સયાજીપુરા વિનાયક રેસિડેન્સીના બી ટાવરના એક મકાનમાં એસીમાં આગ. વડોદરા શહેરના સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી વિનાયક રેસિડેન્સીના બી ટાવરમાં શનિવારે વહેલી સવારે આગ લાગવાનો દુઃખદ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મકાન માલિક કિરણ રાણાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે તેમની પત્ની હેતલબેનનો બચાવ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ મકાનમાં લાગેલા એસીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે કિરણ રાણાનું મોત નીપજ્યું હતું. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી. જોકે આગને કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારોમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. રેસિડેન્સી છે, શું ઘટના બની? વિનાયક રેસિડેન્સી છે, બી ટાવર 506 નંબરમાં આગ લાગેલ છે. શું ઘટના બની હતી, તમને કઈ રીતે જાણ થઈ અને કોણે કોલ કર્યો? હલો, અમે પોલીસવાળાને ફોન કર્યા, ફાયર બ્રિગેડને ફોન કર્યા, ગેસ લાઇનવાળાને ફોન કર્યા, જીબીને ફોન કરી દીધા હતા. તાત્કાલિક ધોરણે બધા આવી ગયા હતા. કોણ રહેતું હતું અને શું ઘટના બની હતી? એમાં હેતલબેન અને એમના મિસ્ટરનું નામ તો મને ખબર નથી, પણ કિરણભાઈ રાણા. શું થયું એમનું ડેથ થયું? એમનું ડેથ થઈ ગયું છે. જે આ ઘટના બની કયા વિસ્તારમાં બની હતી? કેટલા વાગ્યાનો બનાવો? સાડા 9ની વાત કરે, 8:30.